નમસ્કાર દર્શક મિત્રો, જમ્મુ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. કાનવા જિલ્લા પંચાયત સીટની ગજેરા ખાતે તિરંગા યાત્રા યોજાઈ. ગજેરા ખાતે યોજાઈ તિરંગા યાત્રામાં માજી મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા સમગ્ર દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં રાષ્ટ્રતા સપ્તાહની દરમિયાન તિરંગા યાત્રાની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે. જેથી જનતામાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટેની ગર્વની લાગણી ઉત્પન્ન થાય છે. ગજેરા ખાતે કાનવા જિલ્લા પંચાયત સીટની તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં માજી મંત્રી છત્રસિંહ મોડી, માજી જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, ટીડીઓ હાર્દિકસિંહ રાઠોડ, ગજેરા સરપંચ રેણુકાબેન ભટ્ટ સહિત ઉપસ્થિત રહ્યા હતા. સદર તિરંગા યાત્રા ડીજેના તાલે દેશભક્તિ ગીતોના સથવારે નૂતન વિદ્યાલય પ્રારંભ કરાયો હતો. જે ઝંડા બજાર, સ્વામિનારાયણ ફળિયા વિસ્તાર, સરદાર ચોક, નવી ખડકી, ધોબી ફળિયા થઈ પરત ઝંડા બજાર ખાતે આવી પહોંચી, જ્યાં યાત્રાનું સમાપન કરાયું હતું. તિરંગા યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ પુષ્પોથી સ્વાગત કરાયું હતું અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા ગુંજતા હતા. સદર યાત્રામાં અગ્રણીય ધનંજય ભટ્ટ ઉર્ફે લાલાભાઈ, કમલેશભાઈ પટેલ, બાલુભાઈ ગોહિલ, ગુરુભાઈ જયેશભાઈ કાનવા, પ્રમોદભાઈ રાઠોડ, અમીષાબેન પટેલ સહિત શાળાના વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.